કુરિયરે ફિટ કરી દીધું મને છે કુરિયર એ ભૂલાઈ ગયું હોય તો છે ને બધું ફિટ કરી દીધું છે ને ગાડી થઈ ગઈ છે કમ્પ્લીટ અને ડન બાનું લઈને આવ્યો પણ આવું બધું શીખવાડે કોણ છે આમાં તો રમકડા જ છે યાર હવે તો શું કરે હું તો કેમ છો મિત્રો તો ગુડ મોર્નિંગ બધાને તો ફરી એક વખત તમારું બધાનું એક એવા નવા બ્લોગમાં સ્વાગત છે આઈ હોપ કે તમે બધા મજામાં તો છો ને મજામાં જ રહેવાના અમારે તો છે ને ભાઈ એકાઉન્ટના 4 જે પેપર હતા ને એ પૂરા થઈ ગયા છે 4 ક્રેડિટના 4 પેપર એકાઉન્ટના પૂરા થઈ ગયા છે અને છે ને આજે હતું ઇકોનું પેપર ને પેપર દીને તો આવી ગયો તો હું ઘરે ને છે ને ડાયરેક્ટલી પછી બપોરે થોડુંક ઘણું કામ હતું અત્યારે છે ને મેં જસ્ટ બપોરે વ્લોગ ચાલુ જ કર્યો છે ને અત્યારે વાગ્યા છે 4 અને છે ને ભાઈ હવે ગામમાં તો કંઈ કામ છે નહીં ને હવે છે ને અમારા કેટલા 2 ક્રેડિટના 3 જ પેપર બાકી છે કયું વાર શુક્ર શનિ અને સોમ 3 જ પેપર બાકી છે પછી આપણી એક્ઝામ થઈ જશે પૂરી તો છે ને હું ગામમાં આટો મારવા નીકળું ને મેં કીધું લાઈને બ્રિજેશના ઘરે આટો મારતો જાઉં ને એના ઘરે પહોંચ્યો ને ફોન કર્યા વગરનો પહોંચ્યો તો હું ને એ ભાઈ જો અહીંયા ગાડી ખોલે છે કેમ ભાઈ ગાડી ખોલે રિપેરિંગ કામ હાલે છે રિપેરિંગ કામ થોડાક દી પહેલા કાઢી નાખ્યું તું હા જો આમ જો વાયલું કાઢી નાખ્યું તું હા જો ટ્યુશન લાગતી બીક મને તો બીક લાગતી હતી આમાં પડ્યા હોય તો શું થાય વાયલી આમ જોતો અહીંયા ઘૂમનારાનો હિટકો હોય તો પૂરું થઈ જાય કાંઈ વધે નહીં ના ભાઈ જો ગેરેજ જવાની જરૂર ન પડે અમારે અમારું કામ જ આ છે કેતો ના બાબા ના મને તો મને તો નથી આવડતું અને બધું આવડે છે આમ જો ખોલે છે બધું આવું ક્યાંથી શીખ્યા એવું બસ ઘરે જવાનું જોઈ જે પૈસા ઓછા છે એમ જો કેવા બોલ ખોલે પાના બાના લઈને આવ્યો ભાઈ પાનાનો સેટ અંદર હે પાનાનો સેટ અંદર પડ્યો ને વાતાવરણ છે ને આજે કઈ કામ વરસાદી માહોલ જેવું છે કાં એટલે આમ જો તો પલ્લી ગયો કારું નો ખોલીને બેઠો હે ક્યારનો ખોલીને બેઠો બધું તું આવ્યો નતો ને પહેલા 10-15 મિનિટ પહેલા જ તેમ ને ટૂંકમાં હજી હું આવ્યો છું તો ગાડી લઈને આવ્યો ને મેં જ ફોન કર્યા વગરનો આવ્યો તો ભગવાન સીટ કાઢી જો એડે તો ઓલું કહેતો તો એ ક્યાં ઓલું કાંઈ કહેતો હતો ને જમ્પરનું વેલ્ડિંગ મરાયું કાટી ગયું તું કાટી આવું બધું યાર અમને શીખવાડો મજા પકડું પકડ હળી ગીરમાં હા બોલ ઢીલો છે હરખું પીટ કે શાંતિ રાખી બહુ આમ જો બાનું લઈને આવ્યો પણ આવું બધું શીખવાડે કોણ તને ગેરેજ વાળો કોઈ શીખવાડે નહીં એટલે ભાઈ એટલું તો આવડે જ ને મને નથી આવડતું શીખવાડે વાંધો નહીં ભાઈ તમને કેટલા લોકોને આવડે છે એ કોમેન્ટમાં જણાવો તુષારભાઈને પણ ખ્યાલ આવે મને નથી ખબર એટલે જ કહું છું તને ખ્યાલ આવે એમ કેટલા લોકોને આવું બધું આવડે એમ તારી જેમ બધા કારીગર ન હોય ને ઘણા ખરા હોય શું કામ ન હોય એ તો સબસ્ક્રાઈબર કહે છે ને જો કોઈને ગાડી ખોલાવી હોય સ્પ્લેન્ડર પ્લસ તો બ્રિજેશ ભાઈનો કોન્ટેક્ટ નંબર હું શબ્દ છે ને જવું છે ડિસ્ક્રિપ્શનમાં આપી દે એમ નો દેવા યાર ગાડી ખોલવા જાય તો આપો બોલ ખોલવા ન લાવવાની રિપેર કરવા અહીંયા લાવવાની હોય તો ભાઈ સીટ ફિટ કરી દીધી ને વાયનું છે ને કુરિયરે ફિટ કરી દીધું મને છે કુરિયર શું કહેવાય કુરિયર કાંઈ નહીં તુસલા વધુ રહ્યું તો કુરિયર શું કહેવાય શું તો કેરિયલ લાવવા હા ભાઈ કેરિયલ કુરિયર બોલાઈ ગયું તો કેરિયલ જ બોલતો હતો પણ તારી જવો છે ને ભૂલવાડી જાય મને છે ને થોડું ઘણું છે ને ગેરેજ કામ આવડી ગયું છે હવે આ પાના હું લેતો જાઉં ઘરે ને ગાડી ખોલવાનું ચાલુ કરી દઉં મને ખાલી છે ને આ પેક કરી લેવા દે પછી લેતો જા બસ હવે છે ને મારે આનો ધંધો કરવો છે ગાડી ખોલવાનો ભણવાનું બાકી છે ભાઈ તારે ઈ ચાલુ ઉતરે મૂકી દે નથી દેવું ઓય તારી કયો તો કે દે હવે માનતા હું ખોલે છે ખોલતો નથી ભાઈ સીટ તો પેક કરવી જોઈએ ને નગર આપણે બે પડશું એવું છે એ ભૂલાઈ ગયું હોય તો હું આ ન ભૂલાય આટા કેમ દેવાના હોય હા બોલ દેતા ને શરૂ ગાડીઓ પડ્યા હોય કેવી મજા આવે બહુ મજા આવે મને તો હવે આ પતાય હાલો હાલ પેપર છે ને છતાં પેપર તો આવે રાખ જો કેવા હાથ થઈ ગયા એમાં ખેયું ભાઈ પાછું જો ભાઈ સીટ તો ફિટ કરી દીધીશ અને હવે છે ને આને શું કહેવાય
પાંકડા હું બોલવાનો હતો પાકડા 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 એ ફિટ કરવાના છે બે બાજુ ખડખડ અવાજ કિરમાં જો ભાઈ ઈ તો છે હું પાના કખડાવું છું ફિટ કરીને હટ હવે આવડી ગયો ભાઈ છોકરાને હે તારે શીખવું છે માર નથી શીખવું મજા આવે તને મારા સબસ્ક્રાઈબરો બોલાવશે હવે ભાઈ બ્રિજેશભાઈ અમારી ગાડી છે ને રિપેર કરી જાવ ખોલી જાવ વગેરે વગેરે સબસ્ક્રાઇબર તો હારા છે એટલે એવું નહીં કે વગેરે વગેરે તો છે ને હવે બધું ફીડ કરી દીધું છે ને ગાડી થઈ ગઈ છે કમ્પ્લીટ અને ડન અને જો આ પાકડું પણ કરી દીધું સીટ નાખી દીધી ને બીજું શું કર્યું બોલ પહેલા તો બધા પેક કરીને નાખી દીધું અને જો ભાઈ પાના મેં મૂકી દીધા છે અહીંયા હાલ્યો તમારા પાના હવે લઈને મૂક્યા લઈ જાવ માર નથી જોતો આપણે ધંધા હતો નહીં આજ ક્યારેક જરૂર પડી હોય ને તો કામ આવે આપણે એ ટૂંકમાં એ જ છું ને આમ જોતો ચાવી ફેરવે ને ચાવીનું કિચન લાવ્યો આ મને છે ને આજ સવારે કોલેજમાં મસ્કરી કરતા હતા ને તો આમ ફેરવતો હતો તો આવી સીધી વાહામાં સમનારાની વાગી મને એને તો હક લેવા દે ભાઈ એને તો હક લેવા દે બકરી આવી બકરી જો બકરી જાય બકરી જાય જૂના જમાનાની ગાડી જાય ભાઈ સારી એવરેજ આપતી હશે ને તો મારો હાથ જાણે અમારી પાસે હતી પેલા અહીંયા પડી રહેતી આમના કાઢો ને આંઠો મારવા જઈએ ક્યાં જ વેચી દીધી બધાએ બહુ કરી A few moments later. ફાઇનલી મિત્રો ઘરે તો પહોંચી ગયો છે ને મને લાગતી હતી ભૂખ ને તો હું રસ્તામાંથી મેગી લેતા આવ્યો હતો ને જો ભાઈ બનાવી લીધી છે મસ્ત મજાની આપણે મેગી તો હાલો ડાયરેક્ટલી આપણે નાસ્તો શું કહેવાય મેગી ખાઈ લઈએ ફાઇનલી મિત્રો મેગી ખાઈને ઊભો છો ને ડીશ છે ને હું રસોડામાં મૂકવા ગયો ને તો કાવ્ય છે ને યાર કંઈક મૂકીને ગઈશ ને એ કે આ જોજે એ કે છે ને હું આજે નવી વસ્તુ લાવીશ તો હું તમને દેખાડું હું લાવી નહીં તો જો આ કંઈક ટોપલી મૂકીને ગઈ છે ને આમાં તો રમકડા જ છે યાર હવે તો મેં દેખાડેલા છે એ આવું બધું નહોતું આવું બધું લાવેલી છે જો આ ડોલે નહોતી પછી આવું છે આખું કરે નહોતું આવું બધું જો કંઈક લાવેલી છે નવું નવું છે ને લીધા લીધે જ કરે રાખે ને ઉપડી નહોતી ને એવું બધું નહોતું બાકી તો કાંઈ લગભગ નવું નથી ડબલું પછી આ કંઈક જો ઇડલીનું રાખવાનું હોય ને સ્ટેન્ડ એ છે આહા એ આ તો નવું લાવી ભાચ્યો જો ભાચ્યો છે આવું બધું કાંઈક નવું લાવી છે ને ભરીને મૂકી દઉં પાછું નહીં આવશે તો મને ખોટા ખીજા હે જોવાનું કઈ ગઈ પણ મેં બધું છે ને વીખી નાખ્યું મારા ભરવું પડશે નહીં આવીને મને ખોટી કે તો ફાઇનલી મિત્રો મેં છે ને ટોપલીમાં જ બધું વસ્તુ ભરી દીધી છે એના રમકડા હતા જે શું કહેવાય રસોઈ ઘરના જે રમકડા હતા એ બાકી તો જો ભાઈ હું આ વિડીયોને એડ કરું છું આઈ હોપ કે તમને બધાને વિડીયો પસંદ આવ્યો છે વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરી દેજો ચેનલમાં પહેલી વાર આવ્યા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં તો હાલો મિત્રો મળીએ એક સીધા નવા બ્લોગ સાથે બાય